ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળના લેક્ચરમાં આપણે મધ્ય બિંદુનો સ્થાન સદિશ એટલે કે મધ્ય બિંદુના યામ અને વિભાજન બિંદુનો સ્થાન સદિશ એટલે કે વિભાજન બિંદુના યામ શોધવાના સૂત્ર જોઈએ. મધ્ય બિંદુનો સ્થાન સદિશ OA વત્તા OB છેદમાં 2 એટલે કે A બિંદુનો સ્થાન સદિશ વત્તા B બિંદુનો સ્થાન સદિશ છેદમાં 2. તો AB રેખાખંડને જે જોડતો A અને B બે બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ મળી જાય. વિભાજન સૂત્ર λx2 + x1 છેદમાં λ+1 એ પ્રમાણે લેમડા પાછળનું બિંદુ હોય જે સદિશમાં એ જો B બિંદુ હોય તો OB લેમડા OB વત્તા આગળનું બિંદુ AB હોય. સૂત્ર પ્રમાણે જો AB સદિશ બનતો હોય તો લેમડા O થી B નો સ્થાન સદિશ વત્તા એટલે કે પાછળનું બિંદુ પહેલા લખાય O થી A નો સ્થાન સદિશ છેદમાં λ+1. લેમડા એ ગુણોત્તર દર્શાવે, અંત વિભાજન હોય તો લેમડા ધન હોય, બહિર વિભાજન હોય તો લેમડા ઋણ હોય, એવું આપણે કહી શકાય. ચલો આગળ અહીંયા આપણે જોઈએ 10મો દાખલો સ્વાધ્યાય 10 ની અંદર 9મો દાખલો. બિંદુઓ P અને Q ના સ્થાન સદિશ. P ના સ્થાન સદિશ એટલે P બિંદુનો યામ, P નો સ્થાન સદિશ આપેલો છે. આને કહેવાય P બિંદુના યામ આપેલા છે. કેટલા છે? 2A + B. Q નો સ્થાન સદિશ આપેલો છે એટલે Q બિંદુના યામ આપેલા કહેવાય. Q બિંદુ માટે સદિશ એ -3B બાર 3B સદિશ. જો બિંદુ R બિંદુ શું છે? P અને Q ને જોડતા રેખાખંડ. R બિંદુ એ P અને Q ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં? 1:2 ના ગુણોત્તરમાં બહિર વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો, એટલે કે R બિંદુના યામ શોધો. તો બિંદુ R એ વિભાજન બિંદુ છે. કોનું? P અને Q બે બિંદુને જોડતા રેખાખંડ. તો 1:2 ના ગુણોત્તરમાં બહિર વિભાજન કરે છે. અહીં બિંદુ R એ P Q ને જોડતા રેખાખંડનું 1:2 ના ગુણોત્તરમાં કેવું વિભાજન કરે છે? બહિર વિભાજન કરે છે. હવે બહિર વિભાજન કરે છે એટલે લેમડાની કિંમત 1:2 નો ગુણોત્તર છે તો લેમડાની કિંમત કેટલી લખાશે? -1/2. તો આપણે બિંદુ R નો સ્થાન સદિશ શોધો. R નો સ્થાન સદિશ એટલે R બિંદુના યામ. સૂત્ર બનાવું લેમડા. કયો સદિશ કેનું વિભાજન કરે છે? P થી તે Q નું રેખાખંડ P Q નું. પાછળનું બિંદુ હોય એનો સ્થાન સદિશ આગળ લખો. અને Q બિંદુ છે તો શું લખાય? O થી Q નો સ્થાન સદિશ વત્તા આગળનું બિંદુ જે છે એ O થી P નો સ્થાન સદિશ છેદમાં λ+1. સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની છે. લેમડા એટલે -1/2. OQ O થી Q નો સ્થાન સદિશ એટલે શું કહેવાય? Q નો સ્થાન સદિશ, બરાબર. OQ એટલે Q નો સ્થાન સદિશ કેટલો આપેલો છે? A -3B. તો A બાર -3B બાર. O થી P નો સ્થાન સદિશ કહેવાય. શું આપેલું છે અહીંયા? 2A + B છેદમાં લેમડા એટલે -1/2 +1. આ બે નો લસા અહીંયા લઈ લઈને માઇનસ અંદર ગુણાવી દે તો -A + 3B બાર. બે લસા આ બાજુ, બે આ બાજુ ગુણી જાય એટલે 2 દુ 4A, 2 × 2 4A + 2B છેદમાં બે લસા આવશે. અહીં બે લસા આવશે એટલે કે -1 + 2. 2 ને 2 દૂર થઈ જશે. તો અહીંયાથી જવાબ મળી ગયો. 4A - A એટલે 3A, 3B + 2B એટલે કે 5B છેદમાં 2 - 1 એટલે 1. તો સીધો જવાબ એટલે R બિંદુનો સ્થાન સદિશ 3A + 5B. R નો સ્થાન સદિશ એટલે R બિંદુના યામ આવા છે. તેથી આપણે એવું લખી શકાય કે R નો સ્થાન સદિશ OR, R નો સ્થાન સદિશ એવું કહેવાય ને. Q નો સ્થાન સદિશ, આ P નો સ્થાન સદિશ. શું મળ્યો જવાબ આપણને? 3A બાર + 5B બાર. આવો સ્થાન સદિશ મળે. તથા સાબિત કરો કે P બિંદુ એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે. RQ નું મધ્ય બિંદુ છે P બિંદુ એ. તો RQ નું મધ્ય બિંદુ છે
તો આર ક્યુ ના મધ્ય બિંદુ માટે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર આવડવું જોઈએ. હવે આર ક્યુ નું મધ્ય બિંદુ કયું છે? પી બિંદુ. એટલે કે પી બિંદુના યામ જે હશે એ કોણ હશે? આર ક્યુ નું મધ્ય બિંદુ મળે એ. કેવી રીતે મધ્ય બિંદુનો સ્થાન સદિશ મળે? તો કે જે બે બિંદુ આપેલા છે એ, એટલે કે આમાં આપણે એવું લખી શકાય કે ઓ આર નો સ્થાન સદિશ એટલે કે આર બિંદુનો યામ વત્તા ક્યુ બિંદુના યામ. ઓ આર નો સ્થાન સદિશ વત્તા ઓ થી ક્યુ, જે બે બિંદુ આપેલા હોય બે બિંદુના સ્થાન સદિશ ઓ થી ક્યુ નો સ્થાન સદિશ છેદમાં 2. ઓ આર નો સ્થાન સદિશ એટલે આપેલ આર બિંદુનો સ્થાન સદિશ 3a પ્લસ 5b પ્લસ ઓ ક્યુ એટલે ક્યુ બિંદુનો સ્થાન સદિશ આપેલો છે a માઇનસ 3b છેદમાં 2. 3a પ્લસ a એટલે 4a, 5b માઇનસ 3b એટલે પ્લસ 2b છેદમાં 2. 2 વડે આને ભાગી દઈએ એટલે કે 4a અપન 2 પ્લસ 2b અપન 2 એટલે કે અહીંયા વધે 2a, અહીંયા વધે b. 2a પ્લસ b, 2a પ્લસ b કેનો સ્થાન સદિશ મળ્યો? p નો સ્થાન સદિશ. એટલે કે p બિંદુ એ આર ક્યુ નું મધ્ય બિંદુ છે એવું કહેવાય. કારણ કે p બિંદુના યામ જ મળ્યા. આર ક્યુ નું મધ્ય બિંદુ શું મળ્યું? p બિંદુ મળ્યું. તો p બિંદુ એ આર ક્યુ રેખાખંડનું શું છે? મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ મેળવવા શું કરીએ છીએ? આ જે બે બિંદુઓ માંથી રેખાખંડ બન્યો હોય આર હોય તો આર ના યામ એટલે કે આર નો સ્થાન સદિશ ક્યુ નો સ્થાન સદિશ છેદમાં 2 એટલે આપણને જવાબ મળી જાય. અહીંયા જોઈએ 8મો દાખલો. દર્શાવો કે આપેલ 3 બિંદુઓ સમરેખ છે અને બી બિંદુ એ એસી રેખાખંડ એસી નું વિભાજન ક્યાં ગુણોત્તરમાં કરે છે તે શોધો. હવે 11મા ધોરણમાં ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર તમે સમરેખ બિંદુઓ વિભાજન સૂત્રથી બતાવો. અહીંયા વિભાજનનો પ્રશ્ન પૂછ્યો છે, આપણે વિભાજન સૂત્રથી બતાવીએ. તો 3 બિંદુઓ સમરેખ છે એવું ક્યારે કહેવાય? 3 બિંદુમાંથી કોઈ પણ એક બિંદુ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું કોઈ ગુણોત્તરમાં અંતઃવિભાજન કે બહિર્વિભાજન કરતું હોય. ત્રણેય બિંદુમાંથી કોઈ પણ બિંદુ લઈ શકાય એ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું કોઈક ગુણોત્તરમાં અંતઃવિભાજન કે બહિર્વિભાજન કરતું હોય. તો આપણે અહીંયા બી એ એસી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આપણે કોઈક બિંદુ ધારી લઈએ એ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે એવું લઈ લઈએ અને જો એમાં લેમડાની કિંમત અનન્ય મળે તમને તો એ સમરેખ બિંદુઓ છે એવું કહેવાય. બરાબર? લેમડા અનન્ય મળે તો સમરેખ છે એવું કહેવાય. આપણને અહીંયા પાછળ એવો પ્રશ્ન પૂછ્યો જ છે કે બી બિંદુ એ રેખાખંડ એસી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો આપણે બી બિંદુને ધારી લઈએ. બરાબર? તો અહીં ધારો કે બી બિંદુ એ રેખાખંડ એસી નું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે અહીંયા જો વિભાજન બિંદુ શોધવાનું નથી, અહીંયા શું બતાવવાનું છે કે સમરેખ અને ગુણોત્તર શોધવાનું છે. અહીંયા તમારે આર બિંદુ રેખાખંડ પી ક્યુ નું વિભાજન કરે છે તો આર બિંદુના યામ શું હોય? એટલે કે એમાં વિભાજન બિંદુ આર હતું. આર બિંદુ એ વિભાજન બિંદુ હતું. વિભાજન બિંદુના યામ શોધવા માટે તમે વિભાજન સૂત્ર મૂક્યું. અહીંયા તમને ખબર જ છે કે 3 બિંદુઓના સ્થાન સદિશ આપેલા જ છે. ત્રણેય બિંદુના સ્થાન સદિશ આપેલા છે કે ત્રણેય બિંદુના યામ આપેલા જ છે. કોઈ પણ એક બિંદુ એ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડ બી બિંદુ એ બાકીના 2 બિંદુને જોડતા રેખાખંડનું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી વિભાજન બિંદુ અહીંયા શું થઈ જાય? વિભાજન બિંદુ કયું કહેવાય? બી કહેવાય. તેથી બી ના સ્થાન સદિશનું સૂત્ર એટલે કે બી એ વિભાજન બિંદુ છે. સૂત્ર મૂકીએ તો લેમડા પાછળનું બિંદુ કયામાંથી? રેખા 2 બિંદુમાંથી સી. તો અહીંયા શું લખાય? ઓસી નો સ્થાન સદિશ. ઓસી નો સ્થાન સદિશ. ઓસી એટલે શું કહેવાય? સી નો સ્થાન સદિશ જ કહેવાય ને. વત્તા એટલે કે લેમડા x2 પ્લસ x1 છેદમાં લેમડા પ્લસ 1. તો લેમડા ઓસી નો સ્થાન સદિશ વત્તા આગળનું બિંદુ કયું? એ. તો ઓ એ નો સ્થાન સદિશ. OA નો સ્થાન સદિશ છેદમાં લેમડા પ્લસ 1. તો બી નો સ્થાન સદિશ એટલે બી બિંદુના યામ.
બી બિંદુના યામ તો આપી જ દીધા છે, કયા? 5 0 -2 લેમડા ઇન્ટુ ઓસી એટલે સી નો સ્થાન સદિશ. સી નો સ્થાન સદિશ એટલે શું? કયું બિંદુ આપેલું છે? 11 3 7 વત્તા ઓ એ નો સ્થાન સદિશ એટલે એ બિંદુ નો સ્થાન સદિશ, એ નો સ્થાન સદિશ, એના યામ કેટલા આપેલા છે? 1 -2 -8 છેદમાં લેમડા પ્લસ 1. 5 0 -2 લેમડા ને અંદર ગુણાવતા જઈ તો 11 લેમડા પ્લસ 1. જો હું બે સરવાળો કરી દઉં છું સાથે સાથે. લેમડા અંદર ગુણાવી પ્લસ 1 એટલે કે બે પ્રથમ ઘટક નો સરવાળો. લેમડા અંદર ગુણાવો એટલે 3 લેમડા -2. લેમડા અંદર ગુણાવો એટલે 7 લેમડા -8 છેદમાં લેમડા પ્લસ 1. આ પહેલો ઘટક, આ બીજો ઘટક અને ત્રીજો ઘટક. આમાંથી 11 લેમડા પ્લસ 1 ના છેદમાં લેમડા પ્લસ 1 આના છેદમાં આ 3 લેમડા -2 છેદમાં લેમડા પ્લસ 1 7 લેમડા -8 છેદમાં લેમડા પ્લસ 1. પ્રથમ ઘટક સદિશોના અનુરૂપ ઘટકોને સરખાવી દઈએ તો 5 બરાબર 11 લેમડા પ્લસ 1 છેદમાં લેમડા પ્લસ 1. 0 બરાબર 3 લેમડા -2 છેદમાં લેમડા પ્લસ 1. -2 બરાબર 7 લેમડા -8 છેદમાં લેમડા પ્લસ 1. આ પદને આ બાજુ લઈ જઈએ તો 5 લેમડા પ્લસ 5. આ પદ આખું આ બાજુ 11 લેમડા પ્લસ 1. લેમડા શોધવાનો થાય. બધાયમાંથી લેમડા એટલે ગુણોત્તર અનન્ય મળવો જોઈએ તો જ સમરેખ હોય. બે માં સરખો મળે ને એકમાં અલગ મળે તો સમરેખ છે નહીં. લેમડા અનન્ય મળવો જોઈએ. 5 લેમડા ને આ બાજુ જવા દે તો 6 લેમડા, એક આ બાજુ આવે તો પ્લસ 4, તો લેમડા બરાબર 2/3. આના માટે લેમડા પ્લસ 1 આ બાજુ એટલે 0 થઈ જાય તો 3 લેમડા -2, તો 3 લેમડા બરાબર 2, તો 2 લેમડા બરાબર 2/3. અને આ બાજુ લઈ જાય એટલે -2 લેમડા -2, 7 લેમડા -8. આ 2 લેમડા આ બાજુ જાય એટલે 9 લેમડા, 8 ને આ બાજુ જવા દો એટલે 6, તો લેમડા બરાબર 6 ના છેદમાં 9. 3 દૂર કરો એટલે 2/3. લેમડાની કિંમત તમે જોઈ શકો છો. લેમડા ત્રણેય માટે શું મળવો જોઈએ? અનન્ય મળવો જોઈએ. તેથી એવું કહી શકાય કે અહીં લેમડા એ કેવો છે? અનન્ય છે. લેમડા અનન્ય છે એટલે કે આપેલ બિંદુ A, B અને C કેવા છે? સમરેખ છે. તો આપણે એવું જ સાબિત કરવાનું હતું, સમરેખ છે એવું બતાવો. એવું જરૂરી નથી કે બી બિંદુ જ અહીંયા લેવાય વિભાજન બિંદુ, એ બિંદુ લેવાય. તો એ બિંદુ એ રેખાખંડ BC નું કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે છે, પણ એના માટે લેમડા તો તમારો કેવો આવે? સમરેખ. લેમડા તો અનન્ય જ આવે એટલે સમરેખ જ મળે. પરંતુ તમને જ્યારે એવું આપી દીધું હોય કે આ સમરેખ છે જ, તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે? હવે તમને ખબર પડી ગઈ સમરેખ છે, તો સમરેખ હોય તો કોઈ પણ એક યામ, તો કે સમરેખ હોય તો આ કયા ગુણોત્તરમાં વિભાજન કર્યું કહેવાય? તો બી બિંદુ એ રેખાખંડ AC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2/3. લેમડાની કિંમત ધન, તો બી બિંદુ એ રેખાખંડ AC નું 2/3 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે એવું કહેવાય. અને હું અહીંયા લખી દઉં છું, અહીં બી બિંદુ એ, બરાબર, અને અહીંયા લખું છું બિંદુ બી એ રેખાખંડ AC નું 2/3 ના ગુણોત્તરમાં કેવું વિભાજન કરે છે? અંતઃ વિભાજન કરે છે. 2/3 ગુણોત્તર જે છે ધન છે એટલે અંતઃ વિભાજન કરતું હોય. જો ગુણોત્તર ઋણ આવ્યો હોત તો એ કેવું વિભાજન થાય? બહિર્વિભાજન કરે છે એવું કહેવાય. તો જવાબ એ મળી ગયો અને આ સમરેખ છે એવું આપણે સાબિત કર. સમરેખ માટે લેમડાની કિંમત શું હોવી જોઈએ? અનન્ય હોવી જોઈએ. લખી નાખો. આગળ જોઈએ. સ્વાધ્યાય 10 માં
બીજો દાખલો, બિંદુઓ P x1 y1 z1 અને Q x2 y2 z2 આ બે બિંદુને જોડતા સદિશના અદિશ ઘટકો તથા માન લખો. અદિશ ઘટક લખો તથા માન શોધો, આવો પ્રશ્ન પૂછ્યો છે. ચલો, એક બિંદુ P અને Q, P બિંદુના સ્થાન સદિશ, આ Q બિંદુનો સ્થાન સદિશ, આ બે બિંદુને જોડતો સદિશ P તથા Q બિંદુને જોડતો સદિશ, P અને Q ને જોડતો સદિશ એટલે કયો સદિશ થાય? P થી Q નો સદિશ. P થી Q નો સદિશ એટલે શું કહેવાય? Q નો સ્થાન સદિશ. પાછળના બિંદુના યામમાંથી આગળના બિંદુના યામ બાદ કરી શકાય. તો Q બિંદુના યામ એટલે કયા? x2 y2 ને z2. P બિંદુના યામ એટલે x1 y1 ને z1. તો x2 x1, y2 y1 અને z2 z1. તો બે બિંદુને જોડતા સદિશના અદિશ ઘટક લખવા. આમાંથી અદિશ ઘટક જ કહેવાય આને. અને સદિશ ઘટક કીધા હોય તો આની સાથે I J K લખાય. તો આમાં અદિશ ઘટકો લખો એવો પ્રશ્ન છે. અદિશ ઘટકમાં ખાલી શું આપણે લખવાનું હતું? માન જ લખાય, અદિશ કિંમત એટલે આ એક અદિશ ઘટક, આ અદિશ ઘટક અને આ સદિશ ઘટક પૂછ્યા હોય તો અહીંયા I J અને K આવે. સાથે સાથે આપેલ સદિશનું માન લખો. સદિશનું માન જો P થી Q નો જે સદિશ મળે છે એનું માન લખો. એટલે માન કેવી રીતે મળે સદિશનું? તો વર્ગમૂળમાં પ્રથમ ઘટકનો વર્ગ x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ વત્તા z2 z1 નો વર્ગ. અંતર સૂત્ર મળી ગયું. બે બિંદુ આપેલા હોય ત્યારે અંતર સૂત્ર છે. એટલે કે અંતર શોધવું હોય P થી Q સુધીનું કોઈ એક બાજુનું અંતર, તો આપેલ સદિશનું માન લઈ લે તો અંતર મળી જાય. બરાબર? તો આ જવાબ મળી ગયો. આપેલ સદિશનું માન શું થાય એ, માન કેટલું થાય એ જવાબ આપણે લખી શકાય. બીજું આગળ જોઈએ આપણે ઉદાહરણ 12. સાબિત કરો કે બિંદુઓ એમાં A બિંદુના યામ 2i - j + k, B બિંદુના યામ i - 3j - 5k અને C બિંદુના યામ 3i - 4j - 4k કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે ત્રણ શિરોબિંદુ આપેલા છે A, B અને C. બરાબર? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એવું ક્યારે કહેવાય? તો કે આપણે જે ત્રણ શિરોબિંદુ લઈ લઈએ, કોઈ પણ, ધારો કે હું અહીંયા એવું લખી દઈશું B કાટકોણો છે એવું લખ્યું છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ સાબિત કરવા માટે તમારે A થી B બાજુનું અંતર, B થી C બાજુનું અંતર, બેના વર્ગોનો સરવાળો AC નો વર્ગ જેટલો થાય આવું જોઈએ. A થી B એટલે કે આ બાજુનું અંતર જોઈએ, આ બાજુનું અંતર જોઈએ, ત્રણેય બાજુના અંતર જોઈએ. તો આપણે આગળનો દાખલો કે જોયો કે બે બિંદુ જો તમને ખબર હોય P અને Q, તો P થી Q સુધીનો સદિશ તમે મેળવી લ્યો અને એ સદિશનું શું મેળવો? એનું માન મેળવો તો એ આપણે અંતર જ મળે. એટલે કે આ P થી Q સુધીનું અંતર કેટલું છે? P થી Q સુધીનું અંતર, આ અંતર સૂત્ર બની ગયું. તો A થી B નું અંતર શોધવું હોય AB નો સદિશ મેળવી લેવાય, એનું માન શોધી લેવાય. B થી C નું અંતર, B થી C સુધી અંતર કેટલું છે? BC નો સદિશ અને એનું માન. BC નો સદિશ મેળવી એનું માન કેટલું છે એ મેળવી લઈએ, જવાબ આપણને મળી જાય. તો અહીં જે તમને શિરોબિંદુ આપેલા છે 2i - j + k, આ સુરેખ સંયોજન સ્વરૂપ છે. એને આપણે અને એના અનુરૂપ ઘટકોમાં લખી દઈએ તો 2 પ્લસ આ -1 અને +1. બીજું બિંદુ i - 3j - 5k
તો બી નો સ્થાન સદિશ એટલે કે બી બિંદુના યામ 1 -3 -5. સી માટે 3i - 4j -4k. સી બિંદુના યામ 3 -4 અને -4. એ બી નો સદિશ પેલા શોધી લઈએ. તેથી હવે એ થી બી નો સદિશ, એ થી બી નો સદિશ એટલે શું કહેવાય? બી નો સ્થાન સદિશ એટલે કે બી ના યામ માઇનસ એ નો સ્થાન સદિશ એટલે કે એ બિંદુના યામ. એ થી બી નો સદિશ એટલે બી બિંદુ નો સ્થાન સદિશ એટલે બી બિંદુના યામ 1 -3 -5, 2 -1 અને 1. 1 -2 એટલે -1, -3 પ્લસ -2, -5 -1 એટલે -6. બી થી સી બાજુનું અંતર જોઈએ, બીસી નો સદિશ મેળવી લઈએ અને એનું માન લખી દેશું એટલે આપણને જવાબ મળી જાય. બીસી, સી ના યામમાંથી બી ના યામ બાદ થાય 1 -3 અને -5. 3 - 1 2, -4 પ્લસ -1, -4 પ્લસ -4 પ્લસ 5 એટલે આ +1 બની જાય. અને હવે એ થી સી જે શિરોબિંદુ છે એના યામ શોધી લઈએ. તો સી બિંદુના યામમાંથી સી બિંદુનું યામ -4 -4, સી બિંદુના યામમાંથી એ બિંદુના યામ બાદ કરો એટલે 2 -1 અને 1. 3 - 2 એટલે +1, -4 પ્લસ એટલે -3, -4 -1 એટલે -5. હવે એ થી બી સુધીનો જે સદિશ મળી ગયો, હવે એ બી સદિશનું માન શોધી લઈએ. એ બી સદિશનું માન, તો એ થી બી જ્યાં સુધી સદિશ જાય, આરંભ બિંદુ એ હોય અને બી સુધી અંત્ય બિંદુ હોય, એનું માન મેળવો એટલે એ થી બી બાજુનું શું મળે? અંતર મળે. એ થી બી સુધીનું અંતર. એ બી સદિશનું માન, આ સદિશનું માન એટલે -1 નો વર્ગ વત્તા વર્ગમૂળની અંદર -1 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા -6 નો વર્ગ, 36 ને 4 40 ને 1 41. બી થી સી બાજુનું અંતર એટલે બી થી સી સદિશનું માન. બી થી સી નો સદિશ મેળવેલો છે 2 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા +1 નો વર્ગ, આ 6. એ થી સી સદિશ, એ થી સી સુધીનું અંતર એટલે એ સી સદિશનું માન કેવી રીતે મળે? વર્ગમૂળમાં. સદિશ જે હોય એના ઘટકોના વર્ગોનો સરવાળો, તો 1 નો વર્ગ -3 નો વર્ગ -5 નો વર્ગ, 25 ને 9 34 ને 1 35. આપણે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ સાબિત કરવા છે તો એ થી બી નો વર્ગ લખી દેવાય. એ બી નો વર્ગ લખી દઉં તો વર્ગ કરી દઉં તો વર્ગમૂળ દૂર થઈ જાય 41. બી સી નો વર્ગ લખી દઉં, વર્ગમૂળ દૂર થાય 6. એ સી નો વર્ગ લખી દઉં, વર્ગમૂળ દૂર થાય 35. બે બાજુના અંતરનો સરવાળો, આ બે બાજુના અંતરનો સરવાળો એટલે એ સી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ, 35 + 6 બરાબર 41. એટલે કે 41 એટલે એ બી નો વર્ગ છે. આવું થાય છે. કયો ખૂણો કાટખૂણો છે? સી. એ સી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ, એ બી નો આ ખૂણો કાટખૂણો છે. માપખૂણો સી બરાબર π/2 અથવા તો 90. તેથી એ બી અને સી એ કેવા શિરોબિંદુ છે? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે કે સદિશનો ઉપયોગ કરી એનું માન શોધીને આપણે આ દાખલો ગણ્યો. આ જ દાખલો સ્વાધ્યાય 10.2 માં 10.2 ની અંદર ત્રણેય માટે ખાલી આની અંદરના ઘટકો અલગ અલગ છે. બરાબર, જુઓ 17મો દાખલો સ્વાધ્યાય 10.2 ની અંદર 17મો દાખલો હોમવર્કનો. એમાં જે એ બાર સદિશ એ આપેલો છે 3 - 4 ને -4 આ આપેલો છે. બી સદિશ 2 - 1 અને કે આ આપેલો છે. અને સી સદિશ i - 3 - 5 આવો આપેલો છે. તો તમારે એના ઉપરથી આ જ રીતે એ બી બી સી સી એસી મેળવી અને વર્ગ કરીને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એવું સાબિત કરો. દાખલો આ જ છે. બરાબર.
ચલો અહીંયાથી આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 21 સદિશમાં આપેલું છે. સદિશ સ્વરૂપે ઉદાહરણ 21 માં સાબિત કરો કે બિંદુઓ a -2i + 3j + 5k અને b i + 2j + 3k અને c બિંદુ 7i - k આ સમરેખ છે આવું સાબિત કરો. આ બિંદુઓ સમરેખ છે આવું સાબિત કરો. હવે હમણાં a b અને c ત્રણેય બિંદુઓ સમરેખ છે. આપણે વિભાજન સૂત્રની મદદથી નહીં સાબિત કરી શકાય, અંતર સૂત્રની મદદથી નહીં સાબિત કરી શકાય. આ અંતર જ મેળવેલું કહેવાય. અહીંયા સદિશમાં આપેલા છે તો આપણે આ જ રીતે સાબિત કરી દઈએ. સમરેખ છે એવું ક્યારે બતાવે? બે બાજુના અંતરનો સરવાળો ત્રીજી બાજુના અંતર બરાબર થાય, એટલે કે બે બાજુના સદિશનું માન એ ત્રીજી બાજુના માન બરાબર થાય તો એ સમરેખ છે એવું આપણે કહેવાય. તો આપણે અહીંયાથી એ બિંદુના યામ મેળવી લઈએ. એ બિંદુના યામ એટલે માઇનસ, અહીંયા જે એ નો સ્થાન સદિશ -2i + 3j + 5k એ બરાબર -2, 3 અને 5 આ સદિશના અનુરૂપ ઘટકો. બી નો સ્થાન સદિશ i + 2j + 3k તો બી બિંદુના યામ 1, 2 અને 3. સી બિંદુના યામમાં અહીંયા છે 7i - k. જો i j અને k ત્રણ ઘટક હોય, આમાં ઉતાવળમાં ભૂલ નહીં કરવાની. પહેલો ઘટક સી બિંદુનો જે છે એ i વાળો ઘટક છે એટલે કે 7, પણ j વાળો છે જ નહીં તો શું લેવાનું? 0. k માઇનસ છે તો -1. હવે a b c બિંદુઓ ખબર છે, શું કરી દેવાનું? સદિશ મેળવી લેવાના સદિશ સ્વરૂપે. a b b c ને ac ના સદિશ લઈ લઈએ, એનું માન જ આપણે જોઈએ છે. તો હવે a થી b નો સદિશ, a થી b નો સદિશ એટલે b ના યામમાંથી a ના યામ બાદ થાય. b નો યામ એટલે 1, 2 અને 3 માઇનસ a ના યામ એટલે -2, 3 અને 5. 1 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 3, 2 માઇનસ 3 -1, 3 માઇનસ 5 -2. બી થી સી બાજુ, બી થી સી નો સદિશ લઈ લઈએ, એટલે કે સી ના યામ માંથી બી ના યામ. સી ના યામ 7, 0 -1, બી ના યામ 1, 2, 3. 7 - 1 6, 0 - 2 -2, -1 -3 એટલે -4. ત્રીજી બાજુ એસી, સી બિંદુના યામ માંથી 7, 0 - 1 માંથી એ બિંદુના યામ -2, 3 અને 5. 7 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 9, 0 - 3 એટલે -3, -1 -5 -6. આ તમને સદિશ મળ્યા. આપણે સમરેખ સાબિત કરવા માટે એનું અંતર જોઈએ. ત્રણેય બાજુના અંતર શોધી લે. એ થી બી બાજુનું અંતર એટલે એ બી સદિશનું માન. સદિશનું માન એટલે વર્ગમૂળમાં એ બી સદિશનું માન આપેલા ઘટકોના વર્ગોનો સરવાળો 3 નો વર્ગ 9, -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, 9 ને 1 10 ને 4 14. બી થી સી નું અંતર એટલે બીસી સદિશનું માન બીજી બાજુનું અંતર 6 નો વર્ગ 36, -2 નો વર્ગ 4, -4 નો વર્ગ 16, 16 ને 4 20, 20 ને 36 એટલે કે 56. અને એસી, એથી સી બાજુનું અંતર તો એ થી સી નું માન વર્ગમૂળની અંદર 9 નો વર્ગ 81 પ્લસ -3 નો વર્ગ 9 અને આનો વર્ગ 36. તો 81 9 90 અને વર્ગમૂળમાં 136. વર્ગમૂળની અંદર 136, 136 ના ભાગ પાડી લઈએ તો 36 ગુણ્યા 6, 36 ઉપર 3 36 ગુણ્યા 136 ને 3 વડે ભાગ કરીએ, 2 વડે ભાગ કરશો એટલે 136 માં 2 છક 12, 2 ગુણ્યા 6, 2 છક 12 ઉપર 1 68, 68 માં 34, 34 ગુણ્યા 4, 34 ગુણ્યા 4 લખી દઈએ. વર્ગમૂળની અંદર 34 ગુણ્યા 4 એટલે 2 વર્ગમૂળની અંદર 34, 17 દુ 34 થાય. હજી લખવું હોય તો આવું લખી શકાય.
બે વર્ગમૂળની અંદર 34 કહેવાય. હવે આમાં જોઈએ આપણે તો કોઈ બે બાજુનું અંતરનો સરવાળો ત્રીજી બાજુના અંતર બરાબર થાય છે એવું જોઈએ. કોઈ બે બાજુનું અંતર એ ત્રીજી બાજુના અંતર બરાબર થાય છે તો આપણે અહીંયા ઉપરથી એવું બનાવીએ કે વર્ગમૂળમાં 56 છે તો 14 ગુણ્યા 4, 14 ગુણ્યા 4, 14 ચોક 56 કહેવાય. આનો વર્ગમૂળ કાઢી નાખીએ એટલે બે વર્ગમૂળની અંદર 14 અને શું કહેવાય બે વર્ગમૂળની અંદર 14. તો આના 14 વડે ભાગ ચાલે છે કોઈ કિંમતમાં 14 ગુણ્યા 8, 14 વડે ભાગ ચાલે 14 ગુણ્યા 9. ચલો 14 ગુણ્યા 9 100 ને સોરી 90, 9 3 12 126. અહીંયા કિંમત આપણે 126 થાય. 14 નવા 126. આ વર્ગમૂળમાં 126 છે એટલે 14 ગુણ્યા 9, 14 ગુણ્યા 9 એટલે આમાં 3 નું વર્ગમૂળ નીકળે. 3 વર્ગમૂળની અંદર 14 કહેવાય. તો આપણે બધા આ વર્ગમૂળ 14 હતા. બીજી બાજુનું અંતર 56 આ 14 માં છે એટલે 14 ચોક 56. 4 નું વર્ગમૂળ 2 એટલે બે વર્ગમૂળમાં 14 લખાય. આ 90, 81 9 90 ને 36 એટલે 126. 126 નું વર્ગમૂળ 14 નવા 126. 14 9 126 માં 3, 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 14 કહેવાય. તો આના ઉપરથી તમે એવું કહી શકો AB સદિશનું માન વત્તા BC સદિશનું માન. AB નું માન એટલે વર્ગમૂળમાં 14, BC નું માન એટલે કે બે વર્ગમૂળમાં 14. તો બેનો સરવાળો બે બાજુના અંતરનો સરવાળો 3 વર્ગમૂળમાં 14 એટલે ત્રીજી બાજુના અંતર જેટલો થાય છે. AB વત્તા BC બરાબર 80 થાય છે. જો AB વત્તા BC બરાબર 80 થતું હોય તો A, B અને C આ શિરોબિંદુઓ 3 શિરોબિંદુ કેવા છે સમરેખ છે એવું કહેવાય. બરાબર લખી નાખો. સદિશો માટે ત્રિકોણનો નિયમ એ જોઈએ. ત્રિકોણના નિયમની અંદર જ્યાંથી તમે ચાલુ કરો અહીંયા પાછા આવતા હોય 0 જ કહેવાય. ધારો કે એક થી B નો સદિશ, આ B થી C નો સદિશ, આ જે ટોટલ છે A થી C નો સદિશ થાય. આ સદિશ A, આ સદિશ B અને આ સદિશ C હોય તો આપણે અહીંયાથી એવું લખી શકાય A થી B ના સદિશ નું જે મૂલ્ય છે એ તો A થી B નો સદિશ વત્તા B થી C નો સદિશ આના બરાબર શું કહેવાય? આટલું અંતર પ્લસ આટલું અંતર, આ બે ના બરાબર સીધું કેટલું લખાય? A થી તે C સુધી એ C સદિશ લખાય. પણ આને આપણે એક નિયમ તરીકે લખવું હોય તો AB નો સદિશ વત્તા BC નો સદિશ, આને આ બાજુ લઈ આવો તો -AC બરાબર શૂન્ય સદિશ. આ પદને ખાલી આ બાજુ જ લઈ આવે છે માઇનસ થાય. આપેલ સદિશનું ઋણ સદિશ, આપેલ સદિશનું ઋણ સદિશ એટલે આ બેની નિશાની બદલાવી નાખીએ એટલે કેવો ઋણ સદિશ થઈ જાય? -CA સદિશ. AC ની જગ્યાએ -CA સદિશ લખી દેવાય. A થી C નો સદિશ આ બાજુ છે પણ CA લખવું હોય તો માઇનસ લખી દેવાય. આ શૂન્ય સદિશ એમ જ. તેથી A થી B પ્લસ B થી C પ્લસ C થી A શું થઈ જાય? શૂન્ય સદિશ થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ. એટલે કે આને આપણે એવું કહી શકાય સદિશ A બાર પ્લસ B પ્લસ C બરાબર શૂન્ય સદિશ થાય.
આ ત્રિકોણ માટે આવો નિયમ કહેવાય. એટલે કે જ્યાંથી તમે ચાલુ કરો અહીંયા જ પૂરું કરી દો. જો AB વત્તા BC વત્તા CA આવું થાય કે A થી B નો સદિશ, B થી C નો સદિશ, AB પ્લસ BC પ્લસ CA એટલે કે CA AB વત્તા BC વત્તા CA જ્યાંથી ચાલુ કરો ત્યાં જ પૂરું થાય. જ્યાંથી ઉદ્ભવ થતો હોય ત્યાં જ અંતિમ પામે. એટલે કે AB પ્લસ BC વત્તા AC A થી A જ પાછા આગળ આવે જવાબ તો 0 જોઈ એનું માન 0 જ થઈ જાય. પણ આ એક નિયમ છે AB પ્લસ BC પ્લસ CA બરાબર 0 સુધી. બરાબર. 18મો દાખલો આપ્યો છે 10.2 માં. આના ઉપરથી હવે ખબર પડી જાય તમને. 18મો દાખલો 10.2 માં આકૃતિમાંથી કયા વિધાનો સત્ય નથી? એમાં પહેલું વિધાન આપેલું છે એક A થી B નો સદિશ વત્તા BC નો સદિશ વત્તા C થી A નો સદિશ શૂન્ય સદિશ થાય. આ સાચું છે. AB BC અને CA શૂન્ય સદિશ થાય. A થી B નો સદિશ પ્લસ B થી C નો સદિશ માઇનસ AC નો સદિશ બરાબર શૂન્ય સદિશ. વિધાન સાચું છે ખોટું? માઇનસ AC છે પણ આને બદલાવી શકાય ને આપણે AB પ્લસ BC આ માઇનસ એમ જ AC ની જગ્યાએ CA લખી દો તો આ જવાબ 0 જ કહેવાય. આ પણ સાચું જ છે. ત્રીજો જે C આપેલું છે એટલે આ વિધાન સાચું છે. આ જે બે લખ્યા છે બે વિધાન સાચા છે. C AB પ્લસ BC માઇનસ CA ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ CA હોય તો 0 ન થાય. આ ખોટું છે. અને AB માઇનસ CB AB માઇનસ CB પ્લસ CA ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB માઇનસ CB જે આકૃતિ આપેલી છે એમાં આ જ રીતે આકૃતિ આપેલી છે. A થી B, B થી C અને આ A થી C. બરાબર. તો AB A થી B નો સદિશ માઇનસ CB ને તમારે લખવું હોય તો BC લખી શકાય. તો અહીંયાથી A થી B અને આપણે પ્લસ BC બદલાવી નાખી નિશાની પ્લસ CA બરાબર શૂન્ય સદિશ. તો આ પણ વિધાન સાચું છે. તો 3 વિધાનો સાચા છે એવું કહી શકાય. 19મો વિકલ્પ સદિશ A અને સદિશ B બે સમરેખ સદિશો છે. આ બે સમરેખ સદિશો છે. સદિશ A અને સદિશ B સમરેખ સદિશો છે. તો નીચે આપેલા પૈકી કયા વિધાનો અસત્ય છે? એમાં પહેલું વિધાન કોઈ પણ અદિશ કિંમત લેમડા માટે B સદિશ બરાબર લેમડા ઇન્ટુ A સદિશ. એટલે કે આપણે આવું લખી છીએ સદિશ X બરાબર K કિંમત એટલે અદિશ ની કિંમત K Y બાર આવું લખીએ ને આપણે સદિશ X બરાબર K Y બાર. K ની કિંમત અનન્ય મળવી જોઈએ. અથવા Y બરાબર KX સદિશ Y બરાબર KX આ બે માંથી ગમે એવું લખાય. પણ એ જ આપેલું છે કોઈ પણ અદિશ કિંમત લેમડા માટે આવું થવું જોઈએ સમરેખ હોય તો આ સમરેખ માટે આ વિધાન સાચું છે. આવું થવું જોઈએ. બીજું સદિશ A બરાબર સદિશ B પણ આગળ પ્લસ હોય કે માઇનસ હોય સમાન દિશાના હોય કે માઇનસ વિરુદ્ધ દિશાના હોય સમરેખ કહેવાય છે. સમાન કે વિરુદ્ધ દિશાના થાય એટલે કે પ્લસ 1 આવે કે માઇનસ 1 આવે. K ની કિંમત પ્લસ 1 હોય તો ધન સમાન દિશાના, K ની કિંમત માઇનસ 1 હોય તો ઋણ વિરુદ્ધ દિશાના. સમાન દિશાના હોય કે વિરુદ્ધ દિશાના હોય તો શું કહેવાય? સમરેખ છે. સદિશોના અનુરૂપ ઘટકો એટલે કે આપેલ સદિશ A અને B ના અનુરૂપ ઘટકો એના જે અનુરૂપ ઘટકો પ્રમાણમાં સરખા નથી. અનુરૂપ ઘટકો પ્રમાણમાં સરખા નથી એટલે કે એક A બરાબર જો 1 2 3 હોય તો B બરાબર આનું પ્રમાણ સમાન નથી એટલે કે 2 4 6 જેવું ન હોય. આવું ન હોય એટલે એ કેવા સદિશો બને? પ્રમાણમાં સરખા ન હોય તો એ ભિન્ન સદિશો જ બને. અને B બંને સદિશો A અને B ની દિશા સમાન છે
બે સદિશોની દિશા સમાન છે તો સમરેખ હોય જ, પરંતુ માન ભિન્ન છે. માન ભિન્ન છે. માન ભલે ગમે તેવું હોય પણ દિશા સમાન હોય એવા સદિશોને શું કહેવાય? સમરેખ સદિશો કહેવાય. માન અલગ હોય એવા તો કેટલા બધા સદિશ મળે. અત્યારે જોયું કે 1 2 3 ને 2 4 6 બે સદિશોના માન તો અલગ અલગ જ આવે, પણ બે સદિશો સમરેખ કહેવાય. a બરાબર 1 2 3 લખો, b બરાબર 2 4 6 લખો. 2 4 6 માંથી 2 સામાન્ય કાઢી લ્યો તો 1 2 3 જ આવી જાય. તો 2 greater than 0 એટલે સમાન દિશાના. એટલે કે દિશા સમાન હોય પણ માન ભિન્ન છે. તો ત્રણેય વિધાનો સાચા છે. સી વિધાન એક ખોટું છે એવું કહી શકાય. સાથે સાથે ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પણ લખી દઈએ. ધારો કે કોઈ O થી તે A સુધીનો સદિશ હોય, અને આપણે સદિશ A કહી દઈએ, અને A થી તે C સુધીનો સદિશ અને B કહી દઈએ. અહીંયા B હોય, આ પણ B છે અને આ A છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો O થી તે C બરાબર. આના ઉપરથી આપણે એવું કહી શકાય કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણની લંબાઈ એ બાજુઓની લંબાઈ તથા પહોળાઈના સરવાળા જેટલી થાય. સમાંતર બાજુ માટે O થી A, એટલે કે આપણે આવું કહી શકાય, O થી A આ બાજુ, A થી C ની બાજુ બરાબર. તો A બાર પ્લસ એટલે કે સદિશ A વત્તા સદિશ B બરાબર O થી C નો સદિશ થાય. સદિશ A પ્લસ સદિશ B બરાબર OC સદિશ, એટલે O થી C બરાબર શું થાય? સદિશ A વત્તા સદિશ B. એ જ રીતે આના માટે લખી શકાય. આ બાજુ લખવું હોય તો આ બાજુ તમારે લખવું હોય તો આ બાજુ O થી B નો સદિશ વત્તા B થી C નો સદિશ બરાબર O થી C નો સદિશ. આનું અંતર વત્તા આનું અંતર બરાબર આ અંતર. તો આ જે છે એ કેટલું થાય? સદિશ A પ્લસ સદિશ B થાય. બાજુઓની લંબાઈ અને પહોળાઈના સરવાળા જેટલી થાય. કોણ? વિકર્ણની લંબાઈ. તો OB એટલે સદિશ B, આ સદિશ A O થી C બરાબર. બે સરખા છે, એટલે કે OC અને OC સરખા છે, તો આ બે સરખા હોય. આ બાજુથી ગણો કે આ બાજુથી ગણો, વિકર્ણની લંબાઈ બે સરખી થાય સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. ચાલો લખી નાખો આ.